નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। અમરેલી જિલ્લાના જંગલ નજીકના રહેણાંક વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ ઘૂસવાના અવારનવાર બનાવો સામે આવે છે। તેથી સ્થાનિકો પોતાના ખેતી કામ સહિતના રોજિંદા કામો પણ કરી શકતા નથી। લોકો પર અવારનવાર જંગલી પ્રાણીઓના હુમલાના બનાવો સામે આવે છે। ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના લુવારા ગામે બાળકને ફાડી ખાનાર માનવભક્ષી બનેલ સિંહણ આખરે પાંજરે પુરાતા વન વિભાગ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। બે બચ્ચાવાળી સિંહણે સાવરકુંડલાના આંબરડી નજીક રેવન્યુ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો અને આશ્રય સ્થાન જે છે તેમાં ગઈકાલે સાંજે એક 7 વર્ષના બાળકને લુવારા ગામે સિંહણે બાળકને ફાડી ખાધો। દાહોદના ખેત મજૂરના સિંહણે બાળકને ફાડી ખાઈ જતા ચકચાર મચી ગઈ હતી અને વનતંત્ર દ્વારા સિંહણને જબ્બે કરવા માટે પાંજરા ગોઠવ્યા હતા। માનવભક્ષી હુમલાખોરો સિંહણને પકડવા વન વિભાગમાં દોડધામ મચી હતી। અંતે વન વિભાગને મોડી રાત્રે સફળતા મળી। માનવભક્ષી સિંહણ 2 સિંહ બાળ સાથે પાંજરે પુરાઈ। માનવ હુમલોખોર સિંહણને આંબરડી સફારી ખાતે ખસેડવામાં આવી છે। હુમલાખોર સિંહણ પકડાઈ જતા સ્થાનિકોએ હાશકારો લીધો હતો, પરંતુ હિંસક પ્રાણીઓના હુમલાની દહેશતથી હજુ પણ લોકોમાં ભય યથાવત છે। ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે। વાત કરવામાં આવે તો સિંહણને છેવટે પાંજરે પૂરવામાં આવી છે। સ્ક્રીન પર આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે સિંહણ છેવટે પકડાઈ હતી। આ માનવભક્ષી સિંહણ હતી અને તેને હજુ ગઈકાલે જ એક ખેતરની સીમમાંથી એક બાળકને ફાડી ખાધું હતું અને વન વિભાગ સતર્ક થયું હતું અને છેવટે આ સિંહણ માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને છેવટે આ માનવભક્ષી સિંહણ તે આ ટ્રેપમાં પાંજરામાં ફસાઈ ગઈ હતી અને તેને હાલ તો હોસ્પિટલમાં લાવવામાં આવી છે। વન વિભાગ સક્રિય થતા છેવટે આ માનવભક્ષી સિંહણ પાંજરે પુરાઈ હતી।